રાજકોટના ધોરાજીમાં જીએટીએલ કિસાન સુવિધા કેન્દ્રના ધોરાજી ડેપોમાં યુરિયા ખાતરની અછત પડી ગઈ। છેલ્લા ઘણા દિવસોથી યુરિયા ખાતરની અછત સર્જાતા ખેડૂતો ધરમના ધક્કા ખાવા મજબૂર બન્યા। અહીંયા ડીએપી સહિતના બીજા અન્ય ખાતરનો જથ્થો ઉપલબ્ધ છે, પરંતુ યુરિયા ખાતરનો સ્ટોક નથી। ધોરાજી પંથકમાં સારો વરસાદ થતા ખેડૂતોએ કપાસ, મગફળી સહિતના પાકનું વાવેતર કર્યું। ખેડૂતોએ સરકારને વિનંતી કરીને યુરિયા ખાતરનો પૂરતો જથ્થો મોકલવા માંગણી કરી। બીજી તરફ જીએટીએલ કિસાન સુવિધા કેન્દ્રના કર્મીએ કહ્યું કે યુરિયા ખાતરના જથ્થા માટે અમે ઉપર ઓર્ડર લખાવી દીધો છે। આગામી 2 થી 3 દિવસમાં યુરિયા ખાતરનો પૂરતો જથ્થો આવી જશે। હું અત્યારે અહીં સરદાર ડેપોએ ઉરિયા માટે આવેલો હતો। અત્યારે હાજરમાં અહીંયા ઉરિયા છે નહીં, તો એના માટે ખેડૂતોને કોઈ મુશ્કેલી ન પડે એ માટે સરકાર અને સરદાર ડેપો વાળા ઉરિયાને સ્ટોક રાખે એવી અમારી વિનંતી છે। કપાસ, મગફળી, સોયાબીન અને તુવેર અને વાવેતર હોય એમાં યુરિયા નાઇટ્રોજનની જરૂર પડે મોલની અંદર વેચ કરવાની અંદર, તો જ ખેડૂતને ઉત્પાદન આવે। ઘણી તરફ સરદાર ડેપોમાં અથવા ઇફકોની અંદર કે ગમે ત્યાં પ્રાઇવેટની અંદર અત્યારે પ્રાઇવેટ સેક્ટરની અંદર પણ ખાતર મળે છે, તો યુરિયા ખાતરનું શોર્ટેજ થાય છે। ખાતરની અંદર ડીએપી, એપીએસ, એમોનિયા, પોટાશ બધા ખાતર અવેલેબલ છે, પૂરતો સ્ટોક છે। પણ યુરિયાનો થોડોક સ્ટોક અત્યારે 1 ટન જેવો છે અને એનો ઓર્ડર ઓગસ્ટમાં લખાવેલો છે, જે આવકમાં। પોરબંદરના માછીમારો 76 દિવસ બાદ દરિયો ખેડવા માટે રવાના થઈ રહ્યા છે। 76 દિવસનું માછીમારી વેકેશન પૂરું થતાં પોરબંદર બંદરમાંથી બોટો દરિયામાં રવાના થઈ હતી। દર વર્ષે 1 ઓગસ્ટથી માછીમારી સિઝન શરૂ થતી હોય છે, પરંતુ આ વખતે માછીમારોની માંગણી હતી કે 16 ઓગસ્ટથી સિઝન શરૂ થાય, જેથી દરિયામાં માછલીઓની સંખ્યા વધે। સારી સિઝનની આશા સાથે બોટ માલિકોએ દરિયામાં બોટો રવાના કરી રહ્યા છે। પોરબંદરમાં નાની મોટી 4500 જેટલી બોટ છે, જેના દ્વારા માછીમારી કરવામાં આવે છે। આજથી અમારી સિઝન 16 તારીખથી ચાલુ। મારી 3 બોટો ફિશિંગમાં નીકળી ગઈ। એક બોટ ચાલુ કરો, તંદેલ ખલાસીના પગાર ડીઝલ બરફ ભરતા એક બોટમાં 12 લાખનો ખર્ચો થાય। મેં 3 બોટ મારી મોકલી ફિશિંગમાં। દરિયાનું ધ્યાન રાખીએ ને સરકારશ્રીને હાથ જોઈને વિનંતી કે ડીઝલમાં થોડુંક ભાવમાં કરે, 60 રૂપિયા લેતા તો અમારે જીવીએ એમ। 76 દિવસનું વેકેશન હતું, એ ગઈકાલે રાતે પૂરું થયું, એટલે આજથી અમારી નવી સિઝનનો શુભારંભ થઈ રહેલ છે। નાની મોટી બોટો કરીને 4500 જેટલી બોટો છે નાની મોટી, એ મેક્સિમમ જે પાણીમાં હતી એ લોકો 70% બોટો કમ્પ્લીટ કરીને રવાના અત્યારે એની ટોકન લઈ અને કરી રહ્યા છે। દ્વારકા જિલ્લામાં પીજીવીસીએલની ઘોર બેદરકારી સામે આવી। કલ્યાણપુરમાં પીજીવીસીએલની કચેરીની બાજુમાં જ આવેલ ખેતરમાં 20 દિવસથી વીજ પોલ ધરાશાયી થઈને પડ્યો છે। ખેડૂતની વારંવારની રજૂઆત બાદ પણ કોઈ કામગીરી હજુ સુધી થઈ નથી। ખેડૂતોના મતે વીજ પોલના વાયરો પડ્યા હોવાના કારણે તેમના જીવ સામે મોટું જોખમ છે, જેને લઈને ખેડૂતોમાં ભારોભાર રોષની લાગણી હતી। સાથે જ ઝડપથી કામગીરી કરવામાં આવે તેવી ખેડૂત દ્વારા માંગણી કરવામાં આવી। ટીવીની બાજુમાં થાંભલો જ પડેલો છે, 1 મહિનો દિવસ થયો। 3 વાર જે સાહેબ બેન સાહેબ છે ને કીવો છે નંદાણીયા સાહેબ, જમ્પરી લોકો આવીને કાપી ગયા છે। મારે સાથી આંખમાં તો હાલે એમ નથી, નેદું હોય તો એ રસ્તામાં રેદવાનું રહી જાય છે। અને એ લોકો કોઈને 3 વખત કહેવાય કે સાહેબ તમને કોન્ટ્રાક્ટર આવીએ, કોન્ટ્રાક્ટર હજી કોઈ આવ્યા નથી। એ અમારે હમણાં વિવિધ કામગીરીમાં અમે લોકો વ્યસ્ત હતા, અને પ્લસ વરસાદ જ્યારે ચાલુ હતો ત્યારે ચાલુ વરસાદમાં કામ થઈ શકે એમ હતું નહીં। એટલે હવે અત્યારે વરસાદ નથી આવતો 1-2 દિવસ થયા, તો હવે અમે 1 દિવસમાં પરમ દિવસ સુધીમાં આનો પોલ ઊભો કરાવી દેશો। હવે બોટાદ જિલ્લામાં હીરા ઉદ્યોગમાં મંદીને લઈ વેપારીઓ હનુમાનજી દાદાના શરણે પહોંચ્યા। શહેરના હીરા વેપારીઓ, કારખાનાના માલિકો, રત્ન કલાકારો સહિત આશરે 3000 લોકો ડીજે વગાડતા સાળંગપુર પગપાળા જવાના છે અને કષ્ટભંજન હનુમાનજી દાદાને ધજા ચડાવી મંદીમાંથી મુક્તિ અપાવવા પ્રાર્થના કરશે। બોટાદ જિલ્લામાં લગભગ 1500 જેટલા કારખાના આવેલા છે, જેમાં અલગ અલગ 70,000 જેટલા લોકો રોજગારી મેળવે છે। બોટાદ જિલ્લામાં મુખ્યત્વે હીરા અને ખેતી 2 જ વ્યવસાય છે, જેમાં હીરા ઉદ્યોગમાં મંદી અને વરસાદ ખેંચાતા ખેતીમાં પણ હાલાકી છે। ત્યારે આગામી દિવસોમાં લોકોની હાલત વધુ કફોડી બને તેવી સ્થિતિ છે। 3000 માણસો હાલી અને પગપાળા હનુમાન દાદાને ધજા ચડાવવાનું આયોજન કરેલ છે। શનિવાર 7 વાગ્યે સવારમાં સાળંગપુર જવા નીકળવાના છે, અને હનુમાન દાદાને બધા પ્રાર્થના કરવાના છે કે હે હનુમાન દાદા, અમને આ મંદીમાંથી ઉગારો। હાલ તો બોટાદ જિલ્લામાં પરિસ્થિતિ લેબર કામ માટે બહુ કફોડી છે। હીરામાં 50% કારખાના બંધ છે, અને આની આ પોઝિશન રહે તો હાથમ આઈટમ પછી બીજા 25% કારખાના બંધ થશે। કોલકાતાની ઘટનાના ભાવનગરમાં ઘેરા પડઘા પડ્યા। સરકારી હોસ્પિટલના ડોક્ટરો અચોક્કસ મુદતની હડતાળ પર છે। 400 થી 500 રેસિડેન્ટ ડોક્ટરો કાળા કપડાં પહેરીને વિરોધ કર્યો। સરટી હોસ્પિટલ પરિસરમાં ન્યાયની માંગ સાથે વિરોધ કર્યો। હોસ્પિટલમાં માત્ર ઇમરજન્સી સારવાર ચાલુ રહેશે।
વેસ્ટ બેંગલમાં જે ઘટના બની એની માટે અમે અહીંયા અનિશ્ચિત કાળ માટે સ્ટ્રાઇકને જાહેર કર્યું છે. આ સ્ટ્રાઇકમાં આપણી ઇમરજન્સી સેવાઓ નથી બંધ કરતા, પણ ઇમરજન્સી ના હોય એવી સેવા જેમ કે ઓપીડી છે, વોર્ડ છે, કે પછી ઓપરેશન હોય કે જેની અત્યારે જરૂર ના હોય એવા બધી જ વસ્તુઓ અમે બંધ કરી છે. જ્યારે ઇમરજન્સીવાળી બધી જ વસ્તુઓ અત્યારે ચાલુ છે. ભ્રષ્ટાચારની વાયરલ પત્રિકાને લઈ કોંગ્રેસે ભાજપ પર પ્રહાર કર્યા. અમદાવાદ ભાજપ શહેર પ્રમુખ અમિત શાહે આવી પત્રિકા પર ધ્યાન ન આપવા અપીલ કરી. તેમણે કહ્યું કે ભાજપ પક્ષ નામઠામ વગરની પત્રિકા પર બહુ ધ્યાન આપતું નથી. જેમની બદનામી થતી હશે એમને ફરિયાદ દાખલ કરવા કહીશું. આમાં તો મોકલનાર જે કાર્યકર્તા એક લખ્યું છે કે ભાજપનો કાર્યકર્તા, પણ કોઈ પણ કાર્યકર્તાનું નામ સરનામું લખ્યું નથી. એટલે આવી બેહુદા કાગળને કોઈએ ધ્યાનમાં રાખવું નહીં એવું મારું માનવું છે. અને આટલું બધું વેઇટેજ આપશો તો બીજા લોકોને આનું પ્રોત્સાહન મળશે. તો હું એવું માનું છું કે આ વાતમાં કોઈ દમ હોય એવું માનતો નથી, અને આવા ખોટા કાગળ પર પાર્ટી ધ્યાન રાખતા પણ નથી. ઉદયપુરમાં બે વિદ્યાર્થીઓ વચ્ચે ચાકુબાજીની ઘટના બાદ મામલો વણસી ગયો. શહેરની શાંતિ વ્યવસ્થા બગડી છે. અસામાજિક તત્વોએ કેટલીક કારને આગ ચાંપી હતી તો તોડફોડ પણ કરવામાં આવી. શહેરના અનેક વિસ્તારમાં હિંસક ઘટનાઓ સામે આવી છે. બજારો, મોલ, દુકાનોમાં તોડફોડ અને આગ ચંપી થઈ. ચેતક, હાથીપોલ અને દહેલી ગેટ વિસ્તારમાં તંગદિલી વધી ગઈ છે. પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. દીપડા સિંહ બાદ હવે રીંછ દેખાતા ફફડાટ. બનાસકાંઠાના યાત્રાધામ અંબાજીના ગબ્બર પર્વત પાસે રીંછ દેખાયું. તળેટીમાં રીંછની લટાર કેમેરામાં કેદ થઈ છે. જોકે સ્થાનિકોમાં રીંછની લટારથી ફફડાટ ફેલાઈ ગયો. રાત્રિ દરમિયાન ગબ્બર 51 શક્તિપીઠ મંદિર તરફ આ રીંછ જોવા મળ્યું. બાલારામ રીંછ અભયારણ્ય વિસ્તાર હોવાથી ક્યારે આ વિસ્તારમાં રીંછ આવી ચડે છે. મંદિરના ચોકીદારે રીંછનો વિડીયો ઉતારી વાયરલ કર્યો હોવાની પણ ચર્ચા છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલાના થોરડી ગામમાં સિંહ પરિવારની લટારનો વિડીયો વાયરલ થયો. સિંહ બાળ સાથે રાત્રિના સમયે શિકારની શોધમાં ભટકતા સિંહ પરિવારનો વિડીયો સામે આવ્યો. વનરાજની દોડધામનો વિડીયો વાહન ચાલકે કેમેરામાં કેદ કર્યો. રોડ પર અવરજવર કરતા સિંહો પર અકસ્માતનું જોખમ વધ્યું છે. સિંહોની લટારથી સ્થાનિકોમાં ભય ફેલાયો છે. ત્યારે વન વિભાગની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે. તો એક તરફ રીંછ દેખાવાની ઘટના પણ સામે આવી રહી છે, તો બીજી તરફ સિંહ પરિવાર પણ રહેણાંક વિસ્તારમાં દેખાઈ રહ્યા છે. બે અલગ અલગ તસવીરોમાં આપ જોઈ શકો છો. અંબાજીમાં રીંછ દેખાયો અને અમરેલીમાં સિંહ પરિવારની લટાર રહેણાંક વિસ્તારમાં જોવા મળી. બંને તસવીરોથી સ્થાનિક લોકો છે એ ભયમાં આવી ગયા છે. અંકલેશ્વરમાં મિત્રએ જ મિત્રની દુકાનમાં હાથ સાફ કરી દીધો. મિત્રને કામ માટે બહાર જવાનું થતાં મિત્રને દુકાને બેસાડ્યો હતો. તકનો લાભ લઈ દુકાનના ગલ્લામાંથી મિત્રએ જ રોકડ રકમની ઉઠાંતરી કરી દીધી. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ. ભરૂચના અંકલેશ્વરમાં કારના કાચ તોડીને ચોરી કરવામાં આવી. બપોરના સમયે તસ્કરોએ કારને નિશાન બનાવી હતી. તો કારના કાચ તોડી 1.5 લાખની ચોરી થઈ. તસ્કરો સીસીટીવીમાં પણ જોઈ શકાય છે. સીસીટીવીના આધારે પોલીસે હવે તસ્કરોની શોધખોળ શરૂ કરી છે. તો સીસીટીવીના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. બે અલગ અલગ તસવીરો, તસ્કરોએ કેવી રીતે તરખાટ મચાવ્યો છે બે તસવીરોમાં જોઈ શકાય છે. એક તરફ મિત્રની દુકાનમાં ચોરી કરનાર જે ચોર છે એ પણ કેમેરામાં કેદ થયો, તો બીજી તરફ અંકલેશ્વરમાં તમે જોઈ શકો છો કે અહીંયા કારનો કાચ તોડીને તસ્કરો ચોરી કરી રહ્યા છે. સુરતના દરિયાકાંઠા વિસ્તારમાંથી મળી આવેલા અફઘાની ચરસ મામલે પોલીસ કમિશનરે પ્રેસ કોન્ફરન્સ હાથ ધરી. પાછલા એક અઠવાડિયામાં મળેલા ચરસની કુલ કિંમત 6 કરોડની આસપાસ છે. ત્યારે દરિયા કિનારે ડ્રોનની મદદથી સર્વેલન્સ કરવામાં આવ્યું. સુરત પોલીસ એટીએસ સાથે પણ સંકલન કરવામાં આવી રહ્યું છે. આ ચરસને એફએસએલમાં મોકલવામાં આવ્યું છે. ગત વર્ષે 19 કરોડનું ચરસ મળી આવ્યું હતું. ચાલુ વર્ષમાં 6 કરોડનું ચરસ મળ્યું છે. ચરસના પેકેટમાં પાણી ન જાય એટલે સ્ટારબક કોફીના પેકિંગનો ઉપયોગ કરવામાં આવે છે. ભરતી સમયે પાણીના વહેણ સાથે આ ચરસના પેકેટ દરિયા કિનારે આવી રહેશે. 3-4 દિવસમાં 6.5 કરોડથી વધુ પ્રમાણમાં જો અફઘાની ચરસ અહીંયા મળ્યા છે. અને એના લઈને અત્યારે સમગ્ર જો દરિયાકાંઠા વિસ્તાર જો શહેર સુરત શહેર વિસ્તારમાં આવે છે એના ઉપર અલગ અલગ ટીમો બનાવીને જોઈએ તમામ ડે નાઇટ કન્ટિન્યુઅસ જો પેટ્રોલિંગ
અને ડ્રોન કેમેરાઓ દ્વારા ચાલુ છે. અને આ જો અત્યારે જો આપણને પેકેટો મળે છે, અત્યારે જો એ ફેસલના તરફથી જો આપણને આના કન્ફર્મેશન થયા છે અફઘાની ચરસના, તો સાથોસાથ અમે ATSના બી કોન્ટેક્ટ કરીને કે ATS જો બી રિકવરી કરી છે અને અન્ય જો અમારા બીજા જિલ્લાઓની પોલીસે જો રિકવરી કરી છે એના સાથે સંકલન લઈને આ કેવી રીતે આવ્યા અને આ ગુનાઓ ડિટેક્ટ કરવાની જો પૂરી કામ જો અત્યારે SOGની ટીમ કરી રહી છે. પશ્ચિમ બંગાળમાં તબીબ સાથે બળાત્કાર બાદ હત્યાની ઘટના બાદ અમદાવાદ મેડિકલ એસોસિએશન દ્વારા 1 દિવસીય હડતાળ પર રહેવાનો નિર્ણય કર્યો છે. આવતીકાલે સવારે 6 વાગ્યાથી તબીબોની હડતાળ શરૂ થશે. 18 ઓગસ્ટે સાંજે 6 વાગ્યા સુધી કામથી અળગા રહેશે. તબીબોએ સવારે એક રેલીનું આયોજન પણ કર્યું તો સાંજે કેન્ડલ માર્ચ કરશે, જેમાં જુનિયર્સ તબીબોની સાથે સિનિયર તબીબો પણ હાજર રહેશે. AMA દ્વારા તબીબોની સુરક્ષાને લઈ સેન્ટ્રલ પ્રોટેક્શન એક્ટ લાવવાની માંગ કરી છે. જ્યાં આગળ તમે જાઓ છો તમારા સ્વાસ્થ્યને સારું કરવા માટે અને તબીબો તમારા સ્વાસ્થ્યની રક્ષા કરતા હોય છે, તો જો અમારી જ રક્ષા તમે ના આપી શકતા હો તો પછી અમે 100% તમને નહીં આપી શકીએ. આજે જ્યારે પણ કોઈ તબીબ કામ કરતું હોય અને એને પોતાની જ સુરક્ષાનો ડર હોય તો એ 100% એનું મન તમારા નિદાનમાં કે તમારી ચિકિત્સામાં આપી જ ના શકે. તો એ તબીબને તો નુકસાન છે જ, પણ એની સાથે એ જેટલા પેશન્ટોને જોઈ રહ્યું છે એ પેશન્ટોને પણ નુકસાન છે. એટલે જો આપણે એક સેફ એન્વાયરમેન્ટ, એક સુરક્ષિત વાતાવરણ ના પ્રદાન કરી શકીએ તો આપણે તબીબો પાસે બીજું તમે સમાજ શું એક્સપેક્ટ કરી શકો છો? દરેક ડૉક્ટર્સ જે એલોપેથિક ટ્રીટમેન્ટ કરી રહ્યા છે તેઓ તેમની OPD અને પ્રોસિજર્સ જેવા કે સર્જિકલ પ્લાન્ટ પ્રોસિજર્સ હોય તેઓથી અળગા રહેશે. દરેક હોસ્પિટલમાં ઇમરજન્સી સેવાઓ ચાલુ રહેશે. સાથે સાથે અમે કાલે ડૉક્ટરો આની સાથે અગાઉના અમારા કાર્યક્રમો પ્રમાણે સવારે એક રેલીનું આયોજન કરેલું છે. વોક જે અમે ગાંધીજીના સ્ટેચ્યુ સુધી જઈશું અમદાવાદ મેડિકલ એસોસિએશનથી શરૂ કરીને લગભગ 500 થી 700 ડૉક્ટરો તેમાં જોડાશે. અને સાંજે કેન્ડલ માર્ચનું આયોજન કરેલું છે, જેમાં જુનિયર ડૉક્ટર્સોની સાથે અમે લોકો બધા સિનિયર ડૉક્ટર્સ જોડાઈ અને એક હ્યુમન ચેન રચી અને કેન્ડલ માર્ચનું એક આયોજન કરેલું છે. તો તબીબો 1 દિવસની હડતાળ પર ઉતરવાના છે અને જુનિયર્સ તબીબો કેન્ડલ માર્ચ પણ કાઢશે અને સાંજે સિનિયર ડોક્ટરો પણ તેમની સાથે જોડાશે. પશ્ચિમ બંગાળમાં મહિલા ડોક્ટર સાથે દુષ્કર્મ બાદ હત્યા મામલે મૌન રેલી યોજાઈ. ભાજપ મહિલા મોરચાએ અમદાવાદ શહેરના લાલ દરવાજાથી મૌન રેલી યોજી મૌન કેન્ડલ માર્ચ યોજીને ન્યાયની માંગણી કરી. મહિલાઓની સુરક્ષા પર સવાલ ઉઠાવ્યા. મહિલા મોરચા દ્વારા મૌન કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું. બહેનો, કાર્યકર્તાઓ, શાળા કોલેજની વિદ્યાર્થીનીઓ રેલીમાં જોડાઈ. હોસ્પિટલ હોય કે એની હોસ્ટેલ હોય કે કોઈ સેમિનાર રૂમ હોય, આ કશું જ સુરક્ષિત નથી. એટલે આના સંદર્ભમાં ગુજરાત પ્રદેશ અને કર્ણાવતી મહાનગર મહિલા મોરચાએ આજે મૂક રેલી અને વિરોધ વ્યક્ત કર્યો છે. જ્યાં સુધી એ દીકરીને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે અમારા અલગ અલગ કાર્યક્રમો કરતા રહીશું. જૂની પેન્શન યોજના મુદ્દે ગાંધીનગરમાં દેખાવો થઈ રહ્યા છે. પ્રાથમિક શિક્ષકોના આજે ધરણા, સત્યાગ્રહ છાવણી પર ધરણા કાર્યક્રમ આપવામાં આવ્યો. શિક્ષકો અને કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજનાને ફરીથી અમલમાં લાવવાના મુદ્દે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ લાંબા સમયથી લડત ચલાવે છે. શિક્ષકોનું કહેવું છે કે 2022માં વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાત સરકારે 2005 પહેલાના શિક્ષકોને જૂની પેન્શન યોજનામાં સામેલ કરવાનો વાયદો કરેલો, પરંતુ આ અંગેનું ઓફિશિયલ GR હજુ સુધી જાહેર નથી થયો. આ મુદ્દે મહાસંઘે અનેકવાર સરકાર સામે રજૂઆત કરી સફળતા મળી નથી. અગાઉ ઉત્તર પ્રદેશમાં 2005 પહેલા ભરતી થયેલા શિક્ષકો માટે જૂની પેન્શન યોજનાને ફરી અમલમાં લાવવા GRની ઘોષણા કરવામાં આવી હતી, જેના આધારે ગુજરાતમાં પણ આ પ્રશ્ન ફરીથી ઉઠ્યો છે. સરકારે ઘણા લાંબા સમયથી જૂની પેન્શન યોજનાની જાહેરાત કરેલી છે. 2005 પછીનું બંધ કરેલું છે, પણ 2005 પહેલાના જે લોકો જે લેવા પાત્ર છે એના માટે સરકારે જાહેરાત કરેલી છે કે એમને OPS આપવામાં આવશે, પણ આજ સુધી એનો કોઈ ઠરાવ કરવામાં નથી આવ્યો. ખાલી મૌખિક રજૂઆતોના આધારે એમણે હા કરેલી છે, પણ આજ સુધી ઠરાવ નથી થયો. તો આજે ઠરાવ માટે અમે અહીંયા ભેગા થયા છીએ. 2019 થી જ્યારે સંગઠનની માન્યતા મળી છે ત્યારથી આ લડત 2005 પહેલા ને 2005 પછીના 2005 પહેલા માટેની જો 22ની અંદરથી જે ઠરાવ થયેલો છે, ઠરાવની વાત છે, એ ઠરાવ નથી થયો. એટલે 2005 પહેલા માટેનો તો ઠરાવ આજે ચોક્કસ થવો જોઈએ એવી અમારી માગણી છે.
ભુજમાં દેશભક્તિ કાર્યક્રમમાં મહિલાને આવ્યો હાર્ટ એટેક. પ્રમુખ સ્વામીનગરમાં વૃક્ષ મિત્ર સંસ્થા દ્વારા આયોજિત કાર્યક્રમમાં મહિલા દેશભક્તિના ગીત ગાઈ રહ્યા હતા. તે સમયે જ તેમને હુમલો આવ્યો અને ગીત ગાતા હાર્ટ એટેક આવતા આરતીબેન રાઠોડનું મોત નીપજ્યું. કાર્યક્રમમાં ઉપસ્થિત લોકો આઘાતમાં આવી ગયા. તસવીરોમાં જોઈ શકાય છે ભુજમાં મહિલાને ગાતા ગાતા સ્ટેજ પર જ ખુરશી પર જ તેમણે હાર્ટ એટેક આવી ગયો. વૃક્ષ મિત્ર સંસ્થાનો આ કાર્યક્રમ હતો જ્યાં મહિલાને હાર્ટ એટેક આવ્યો અને તેઓ મૃત્યુ પામ્યા. દેશભક્તિના ગીત ગાતા સમયે તેમને હાર્ટ એટેક આવ્યો. सर पे हिमालय का छत्र શ્રાવણ માસમાં તમામ શિવભક્તો દેવાધિદેવ મહાદેવની ભક્તિમાં લીન બની ગયા છે. શિવભક્તોમાં શ્રાવણ માસનું મહત્વ વધારે હોય છે ત્યારે ગોધરા શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગોધરા શહેરના લાલબાગ મંદિરથી લઈ શહેરા મરડેશ્વર મહાદેવ મંદિર સુધી કાવડ યાત્રા યોજાઈ, જેમાં મોટી સંખ્યામાં શિવભક્તો જોડાયા હતા. ગંગા, નર્મદા અને યમુના નદીના જળ સાથે કાવડ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા. શહેરા ખાતેના સ્વયંભૂ મરડેશ્વર મહાદેવ મંદિર ખાતે જળ અર્પણ કરી મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી. સાક્ષાત શિવજીના દર્શન કર્યા હોય તેવી અનુભૂતિ કરી હોવાનું ભક્તોએ જણાવ્યું. બે વર્ષથી કાવડ યાત્રાનું આયોજન ગોધરા ખાતેથી કરવામાં આવે છે. ગોધરાથી મરડેશ્વર મંદિર જે સ્વયંભૂ શિવલિંગ છે ત્યાં મહાદેવ બાબાને જળ અભિષેક કરવામાં આવે છે. એમાં ભારે માત્રામાં શ્રદ્ધાળુઓ આવે છે. વિશ્વ હિન્દુ પરિષદમાંથી કાવડ યાત્રા કાઢે છે અને કાવડ યાત્રાનું ખૂબ જ મહત્વ છે. કાવડ યાત્રામાં એવું લાગે છે જાણે સાક્ષાત મહાદેવજીના સ્વયં દર્શન થાય છે. તો વીએચપી અને બજરંગ દળ દ્વારા આ કાવડ યાત્રાનું આયોજન હતું. મોટી સંખ્યામાં ભક્તો આ કાવડ યાત્રામાં જોડાયા હતા અને હર હર મહાદેવનો નાદ સાથે આ યાત્રામાં જે છે ગૂંજ જોવા મળી હતી.